હાય, ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. આપણો સબ્જેક્ટ છે પાવર ઇલેક્ટ્રોનિક્સ. મિત્રો, આપણે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ગઈ વખતે ચેપ્ટર એકમાં યુજેટી બીજેટી બધું વગેરે ભણેલા. હવે મિત્રો, આપણો આજનો નવો ટોપિક છે પોલીફેઝ રેક્ટિફાયરના સિંગલ ફેઝ રેક્ટિફાયર પરના ફાયદાઓ. હવે મિત્રો, તમને ખબર છે ફેઝ કેટલા હોય ટોટલ? પહેલાં તો પ્રશ્ન એ થાય કે ફેઝ ટોટલ કેટલા છે આપણે? તો બધાને ખબર છે કે 3 ફેઝ આવે. કેટલા ફેઝ આવે? 3 ફેઝ, આર વાય બી. હવે આ સિંગલ ફેઝ આપણે ઘરે સિંગલ ફેઝ મોસ્ટ ઓફલી વપરાય છે. એટલે આ સિંગલ ફેઝ પરના ફાયદાઓથી જે પોલીફેઝ રેક્ટિફાયર છે એનું સિંગલ ફેઝ પર કયા કયા ફાયદા થાય છે એ આ પ્રશ્નમાં છે. લગભગ તમને મિત્રો ખબર જ છે કે આ પ્રશ્ન લગભગ 5 વાર પૂછાય છે. ડિસ્પ્લે પર તમને દેખાય છે કે જીટીયુમાં 5 વાર પૂછાયેલો પ્રશ્ન છે અને એના પછી તમે વિચારી શકો કેટલો આઈએમપી પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ ઓફલી આ પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે, એટલે ખૂબ ધ્યાન રાખીને આ વિડીયો સાંભળજો. મિત્રો, પોલીફેઝ રેક્ટિફાયરના સિંગલ ફેઝ રેક્ટિફાયર પરના ફાયદાઓ. હવે તમને ખબર છે કે જે પોલીફેઝ રેક્ટિફાયરની કાર્યક્ષમતા છે, કાર્યદક્ષતા, તો રેક્ટિફાયર કરતાં કેવી સિંગલ ફેઝ કરતાં કેવી હોય છે? વધારે હોય છે. કેવી હોય છે? વધારે હોય છે. કે જો સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયરની કાર્યક્ષમતા એપ્રોક્સ 40ની આજુબાજુ છે, 40%. અને સિંગલ ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયરની કેટલી છે? 81 છે. અને જો આપણે 3 ફેઝ હાફ વેવ અને ફૂલ વેવ માટે કાર્યક્ષમતા જોઈએ તો જે 3 ફેઝ હાફ વેવ છે એની કાર્યક્ષમતા કેટલી છે? લગભગ 96% જેટલી છે. અને ફૂલ વેવ કાર્યક્ષમતા કેટલી? ફૂલ વેવની કેટલી છે? 99, એટલે એપ્રોક્સિમેટ 100 જેટલી છે. એટલે પેલાની કેટલી છે? 40 છે. 40 ને 81 છે હાફ અને ફૂલની. અને આની કેટલી થાય? 96 અને 99, એટલે 100ની આજુબાજુ થાય. એટલે કેવું મિત્રો, આની કેવી છે? ડબલ કહીએ તો પણ ચાલે. એટલે આની કેટલી? વધારે છે. એટલે પોલીફેઝ રેક્ટિફાયરની કાર્યદક્ષતા સિંગલ ફેઝ કરતાં કેવી છે? વધારે હોય છે. આપણે કીધું કે પેલા 40 છે, આની કેટલી છે? 96 અને 81 છે, તો એની સામે કેટલી છે? 100, એટલે 99.8 છે, એટલે 100 કહેવાય. હવે સેકન્ડ ટોપિક છે રિપલનું માન. પોલીફેઝ રેક્ટિફાયરમાં કેવું છે? ઓછું છે. જે રિપલનું માન હોય છે, મૂલ્ય, એ કેવું હોય છે? પોલીફેઝ રેક્ટિફાયરમાં કેવું હોય છે? ઓછું હોય છે. એટલે કે શું થાય? રિપલનું માન જો ઓછું હોય તો બધા મિત્રોને ખબર છે કે ભાઈ આઉટપુટમાં કેવું હોય છે? એસી કોમ્પ્રેસ કેટલા થાય છે? ઓછું થાય છે. જે આપણે એસી કોમ્પોનેન્ટ છે એ કેવા થાય? ઓછા થાય. જો માન ઓછું હોય તો ઓછા થાય. બધાને જ ખબર છે કે ભાઈ જો રિપલનું માન ઓછું હોય તો કેવું થાય? એસી કોમ્પોનેન્ટ કેવા થાય? ઓછા મળે છે. અને જો સિંગલ ફેઝની વાત કરીએ આપણે, સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયર માટે જો વાત કરીએ ને, તો જો એના રેક્ટિફાયરના જે માન છે, વેવ છે, એ કેવી છે? કિંમત એની કેવી છે? ઓછી હોય છે. અને એનો ખર્ચ પણ કેવો થાય છે? વધારે હોય છે. જો આપણે મિત્રો એની એક્ઝેક્ટ કિંમત આપેલી છે, તો સિંગલ ફેઝ હાફ વેવ રેક્ટિફાયર માટે રિપલની કિંમત કેવી છે? 1.21 છે. અને સિંગલ ફેઝ વેવ રેક્ટિફાયર માટેની કિંમત કેવી છે? 0.48 છે. તો કેવી? વધુ છે. જ્યારે 3 ફેઝ હાફ વેન, 3 ફેઝ ફૂલ વેન પ્રકારના રેક્ટિફાયર છે એની કિંમત કેટલી છે? 0.17 ને 0.04 છે. આથી કેવું થાય છે? એનો ખર્ચ કેવો થાય છે? ઓછો હોય છે. જો મિત્રો, રિપલનું માન છે એ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે જેમ રિપલનું માન ઓછું એમ તેમ તમને મિત્રોને ખબર છે ભાઈ કોમેન્ટ એસી ઓછા હોય છે અને તેનું ખર્ચ પણ કેવું થાય? જેમ ઓછું હોય એમ કેવું થાય? ખર્ચ પણ કેવું આવે? ઓછો આવે. બધા મિત્રોને ખબર જ છે કે ખર્ચ ઓછો આવે. અહીં મૂલ્ય આપેલું છે ભાઈ 1.21 છે, એની સામે કેવું છે? 0.17 અને 0.48 છે ફૂલના, એની સામે 0.04 છે. એટલે નહિવત પ્રમાણ કહેવાય. એટલે કેવું? ખર્ચ કેવું આવે? એકદમ ઓછો કહેવાય. આને નહિવત ખર્ચ કહેવાય. મિત્રો, આપણે 2 ટોપિક જોયા. કાર્યદક્ષતા વાળો દેખ્યો કેટલી છે, અને માન દેખ્યું આપણે. ત્રીજો છે પોલીફેઝ રેક્ટિફાયરમાં સપ્લાય 3 ફેઝમાં સરખો પ્રવાહમાં વહે છે. મિત્રો, તમને ખબર છે જો સિંગલ ફેઝ હોય, સિંગલ એટલે એકલો ફેઝ હોય તો એનો લોડ કેવો હોય? વધુ હોય, એકમાં જ હોય. અને બાકીના બે જે લોડ છે આર અને વાય અને બી હોય એમાં કેવું હોય છે? લોડ ઓછું હોય છે. જ્યારે આ પોલીફેઝ રેક્ટિફાયર હોય છે એમાં સપ્લાય કેવો હોય? તો 3 ફેઝમાં સરખો પ્રવાહ વહે છે. એટલે 3 ફેઝમાં જો 50-50 હોય તો 3માં કેવું? 50-50 જાય.
અને પેલામાં કેવું હોય છે મિત્રો, સિંગલ ફેઝ તો તમને ખબર, સિંગલ એટલે આર પર. આપણે ઘરે બી લાઇટ ફિટિંગમાં સિંગલ હોય છે, એક જ પર આખો હોય છે, આર પર એકલો આખો લોડ હોય છે. એમાં કેવું એક પર એક લોડ હોય, બાકીના પર કેવું હોય છે, ઓછું હોય છે. એટલે આ એક બેલેન્સ જળવાઈ રહેતું નથી. એટલે લોડ કેવો ઓછો થાય, વધતા ઓછો થાય, એટલે બે લોડનું બેલેન્સ ના જળવાય એટલે ફ્યુચરમાં પણ પ્રોબ્લેમ થાય. એટલે તમને ખબર છે, આથી લોડ કેવું થઈ જાય, અનબેલેન્સ થઈ જાય, એટલે બેલેન્સ વગરનો લોડ થઈ જાય. પેલામાં કેવું, આરમાં વધારે હોય, 50 અપ હોય, એપ્રોક્સિમેટ 50 હોય, તો બીમાં 20 હોય કે 15 હોય, તો કેવું લોડ કેવો થઈ ગયો, બેલેન્સ વગરનો થઈ ગયો અને અનબેલેન્સ થઈ. એટલે લોડ પણ પ્રોબ્લેમ થાય તો આપણે ઘરે બી કેવું શોર્ટ સર્કિટ થાય કે ગમે તે થવાનું ભય રહે છે. પેલામાં કેવું લોડ સરખું જ હોય, સરખા ભાગે વેચેલું હોય, સરખું લોડ હોય એટલે લોડ ઓછું રહે અને આપણે રિસ્ક પણ કેવું હોય છે, ઓછું હોય છે. બીજો ચોથો ટોપિક છે, સરખા પાવર રેટિંગ માટે પોલીફેઝ ટ્રાન્સફોર્મરની કિંમત સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર કરતાં કેવી હોય છે, ઓછી હોય છે. મિત્રો તમને બધાને ખબર છે કે ભાઈ આપણે ટ્રાન્સફોર્મર શેના માટે ઉપયોગ થાય, આપણે તમે થર્ડમાં અને ફોર્થમાં ભણેલા જ આખું ટ્રાન્સફોર્મર રચના. એટલે સરખા પાવર રેટિંગમાં આપણે પાવર રેટિંગ બતાવેલું બહાર આપણે કે ભાઈ કેટલું પાવર રેટિંગ છે એને બધું ભણાયેલું તમને. મેં આખી નેમ પ્લેટ બનાવેલી, એમાં બતાવેલું કે પાવર રેટિંગ કેટલું જોઈએ, શું હોય છે, સિંગલ ફેઝનું કેટલું હોય છે, ફૂલ વેવનું કેટલું હોય છે. તો આમાં કેવું છે, સરખા પાવર રેટિંગ માટે જો પોલીમર ટ્રાન્સફોર્મરની કિંમત હોય છે એ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર કરતાં કેવી હોય છે, ઓછી હોય છે. તો બધાને તમને મેં ટ્રાન્સફોર્મરનું ભણાવેલું લાસ્ટ સેમમાં, તારે મેં આખું તમને કીધું ભાઈ કેમ ઓછી રાખવામાં આવે છે, શું રાખવામાં આવે છે, બધું તમને ડિટેલમાં સમજાયેલું. તો કેવી હોય છે, સિંગલ ફેઝની ટ્રાન્સફોર્મર કરતાં કેવી હોય છે, ઓછી હોય છે. તો પેલામાં કિંમત પણ ઓછી હોય તો આપણને ફાયદો થાય. પાંચમું છે, ડાયોડના સરખા રેટિંગ માટે પોલીફેઝ રેક્ટિફાયરમાંથી વધારે આઉટપુટ પાવર મળે છે. જો ડાયોડનો હોય છે સરખું રેટિંગ રાખીએ તો પોલીફેઝ રેક્ટિફાયરમાં શું થાય, આઉટપુટ ક્યાં મળે છે, વધારે મળે છે. અને પેલામાં આઉટપુટ તો બધાને ખબર જ છે કે જે આપણે કાર્યક્ષમતા કરીએ એના કરતાં કેવું મળે છે, ઓછું મળે છે. તો આમાં કેવું આઉટપુટ વધારે પાવર મળે છે. હવે પોલીફેઝ રેક્ટિફાયરના ટ્રાન્સફોર્મરની સેકન્ડરીનું યુટિલાઇઝેશનમાં ફેક્ટર કેવું હોય છે, વધારે છે. એના સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર કેવા હોય છે, વધારે હોય છે. તમને બધાને ખબર છે કે ટ્રાન્સફોર્મરની સેકન્ડરીનું યુટિલાઇઝેશન જે ફેક્ટર હોય છે, છેલ્લા લાસ્ટમાં મળે છે આપણે, એ કેવા હોય છે, વધારે હોય છે. અને પેલામાં કેટલા હોય છે, ઓછા હોય છે. આ મિત્રો આપણે પોલીફેઝ રેક્ટિફાયર ના સિંગલ ફેઝ રેક્ટિફાયર પરના ફાયદાઓ, કે જે પોલીફેઝ રેક્ટિફાયર છે એનું સિંગલ ફેઝ રેક્ટિફાયર કરતાં કયા ફાયદાદાયક છે એ આપણે સમજાયું. કે ભાઈ જો તમે સમજ્યા કે પોલીફેઝ રેક્ટિફાયરનું કાર્યદક્ષતા કેવી છે, વધુ છે. પછી રિપલનું માન પણ કેવું હોય છે, ઓછું હોય છે. એટલે કેવું થાય, ખર્ચ પણ કેવું થાય છે, ફિલ્ડનો ખર્ચ કેવું થાય છે, ઓછો થાય છે. પછી પેલામાં કેવું હોય છે, ત્રણ ફેઝમાં પ્રવાહ કેવો હોય છે, સરખો. અને સિંગલ ફેઝમાં તમને ખબર છે એક જ લોડ પર હોય છે, એટલે એમાં પ્રવાહ કેવો છે, અનબેલેન્સ થઈ જાય. એટલે લોડ કેવો બેલેન્સમાં રહેતો નથી. કેમ કે એમાં સિંગલ ફેઝમાં તમને ખબર, સિંગલ ફેઝ તમને ભણાયેલું મેં કે 3 ફેઝ આવે છે RYB, અને સિંગલ ફેઝ એટલે હું તમને ભણાયેલું મેં કે એક જ લોડ પર પ્રવાહ હોય, અને સિંગલ ફેઝ એક જ લાઈન, એક જ લોડની લાઈન હોય, એને સિંગલ ફેઝ લાઈન કહેવાય. તો કેવું અનબેલેન્સ લોડ હોય છે. પછી મિત્રો સરખા પાવર રેટિંગ માટે શું હોય છે, કિંમત કેવી હોય છે, સિંગલ ફેઝ કરતાં કેવી હોય છે, ઓછી હોય છે. એ મેં તમને સમજાયેલું. ડાયોડના સરખા રેટિંગ માટે પોલીફેઝ રેક્ટિફાયરમાંથી વધારે કેવું આઉટપુટ પાવર કેવું મળે છે, વધારે મળે છે. અને સેકન્ડરી યુટિલાઇઝેશન ફેક્ટર પણ કેવા હોય છે, વધારે હોય છે. આ મિત્રો થયો પોલીફેઝ રેક્ટિફાયરના સિંગલ ફેઝ રેક્ટિફાયર પરના ફાયદાઓ. મોસ્ટ ટાઈમ પ્રશ્ન જીટીમાં પણ 5 વાર પૂછાયો છે, એટલે મિત્રો થોડું તૈયારી રાખજો. અમે હવે મિત્રો આપણો નવો ટોપિક છે પોલીફેઝ રેક્ટિફાયરના ઉપયોગો. હવે મેં તમને ઉપલા ટોપિકમાં કીધું કે પોલીફેઝ રેક્ટિફાયરના સિંગલ ફેઝ પર ફાયદા કીધા છે. મેં સિંગલ ફેઝની સરખામણી કયા રીતે ફાયદાકારક છે એ મેં તમને સમજાયું આગલા ટોપિકમાં. હવે નવા ટોપિકમાં તો પોલીફેઝ રેક્ટિફાયરના ઉપયોગો છે, કે પોલીફેઝ રેક્ટિફાયર કઈ રીતે ઉપયોગી થાય. તો મિત્રો તમને તો બધાને ખબર છે, કે તમે બધાને ખબર છે કે ભાઈ પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય. તો પહેલો છે ઇલેક્ટ્રિક ટ્રેક્શનના મોટા રેટિંગની ડીસી સિરીઝ મોટરનો. જે ડીસી સિરીઝ મોટર હોય એમાં શું થાય છે, ટ્રેક્શનમાં આ ઉપયોગ થાય છે. અને આ માટે ટ્રેક્શન સબસ્ટેશનમાં પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. કયા? તો ટ્રેક્શન સબસ્ટેશનમાં પોલીફેઝ રેક્ટિફાયરનો. જ્યાં ઇલેક્ટ્રિક મોટરના રેટિંગની ડીસી સિરીઝ મોટરનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યાં આગળ જે ટ્રેક્શન વાપરવામાં આવે એમાં શું ઉપયોગ થાય, પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે.
હવે સેકન્ડ છે, તમારા ઘરે બધાને ઘેર ટીવી અને રેડિયો હોય છે, તો તમને ખબર છે અવાજ કઈ રીતે આવે એનો અવાજ. તો આ બધું કેવું થાય છે, એસીનું ડીસી થાય એ બધું શું થાય છે, રેડિયો અને ટીવીના ટ્રાન્સમિશનમાં ઉપયોગ થાય છે. એ ટ્રાન્સમિશન થાય છે જે એમાં શું આ પોલીફેઝ રેક્ટિફાયર હોય છે અને તે ટીવી અને રેડિયોમાં પણ ઉપયોગી થાય છે. થર્ડ છે મિત્રો ઇલેક્ટ્રિકલિસિસ, ઇલેક્ટ્રોફ્લોમિંગ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ જેવી ઇલેક્ટ્રોમિકલ પ્રક્રિયામાં વધારે ક્ષમતાનો ડીસી પાવર વપરાય છે. એ તો બધાને ખબર છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ કરીએ, ઇલેક્ટ્રોફોર્મિંગ કરીએ, ઇલેક્ટ્રોલિસિસ કરીએ, બધામાં કેવું સારી કન્ડિશનનું અને હાઈ પાવર ડીસી પાવર જોઈએ આપણે. તો જે પોલીફેઝ રેક્ટિફાયર દ્વારા મેળવવામાં આવે છે એ ડીસી પાવર કઈથી આવે, તો પોલીફેઝ રેક્ટિફાયર દ્વારા ડીસી પાવર મેળવવામાં આવે છે. તો ઇલેક્ટ્રોપ્લેટિંગ તો તમે બધા જોયું જ છે. ઇલેક્ટ્રો કેમિકલ, પછી ઇલેક્ટ્રોલિસિસ, આ બધું અર્થિંગ માટે જે વપરાય છે એમાં પણ ડીસી પાવર જોઈએ. એ આપણે કઈ ઇલેક્ટ્રો રેક્ટિફાયરથી મેળવીએ છીએ, પોલીફેઝ રેક્ટિફાયરથી મેળવીએ છીએ. હવે મિત્રો તાંબુ, એલ્યુમિનિયમ વગેરે ધાતુનું ઉત્પાદન બલ્ક ડીસી પાવર વપરાય છે. તમને બધાને ખબર છે તાંબુ અને એલ્યુમિનિયમ જો ઉત્પન્ન કરવું હોય તો હાઈ પાવર જોઈએ. આ બધો પાવર કયો, બલ્ક ડીસી પાવર વપરાય છે. એમાં કેવું હાઈ પાવર જોઈએ, એટલે આમાં પણ પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. હવે મિત્રો હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન એટલે એચવીડીસી લાઇન, એટલે આપણા ઘરે જ જાય. આપણા ઘરે તો સિંગલ ફેઝ આવે, પણ જે મેન થર્મલમાંથી કોઈ બી આપણે થર્મલ પાવર પ્લાન્ટ ભણાવેલું મેં તમને નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ સેમિસ્ટરમાં, એમાં થર્મલ પાવર સ્ટેશનમાં જે ઉત્પન્ન થાય હાઈ પાવર, એ એક સબસ્ટેશનમાંથી બીજા સબસ્ટેશનમાં કરવો હોય તો એ લાઇન કેવી હોય છે, હેવી હોય છે, એટલે હાઈ વોલ્ટેજ હોય છે, એટલે ડીસી જ વપરાય. તમને બધાને ખબર એસી તો કેવું મોંઘું પડી જાય, એનો ખર્ચ કેવું થઈ જાય, મોંઘો થઈ જાય છે, એટલે એ કેવું વપરાય છે, ડીસી વપરાય. એટલે હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનમાં સેકન્ડરી એન્ડ પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ એસીમાંથી ડીસીનું રૂપાંતરણ કરવા માટે થાય છે. એટલે બધાને ખબર છે જો ડીસી હોય અને આપણે યુઝ તો એસી કરીએ છીએ, તો જો એસી કરવું તો શું કહે, તો પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ મદદથી એસીનું શું થાય, ડીસીમાં રૂપાંતર થાય અને આપણને કેવું સસ્તા ભાવે અને સસ્તી એનર્જી મળી રહે. એચવીડીસી તમને ખબર છે હાઈ વોલ્ટેજ પાવરમાં તમને કેવો ફાયદો થાય છે. હવે મિત્રો છઠ્ઠો ટોપિક છે અલ્ટરનેટર અને સિંક્રોનસ મોટર. એટલે અલ્ટરનેટર અને સિંક્રોનસ મોટરમાં એક્સટ્રેશન માટે તમને ખબર છે પાવરની જે જરૂર પડતી હતી, ઇલેક્ટ્રોમેગ્નેટ અને પોલિફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. તમને ખબર છે મિત્રો અલ્ટરનેટર અને સિંક્રોનસ મોટરમાં એક્સાઇટેશન માટે શું પાવરની હાઈ ડીસી પાવરની જરૂર પડતી હતી. એ કઈથી મળે આપણને, તો પોલીફેઝ રેક્ટિફાયરની મદદથી આપણે પાવર ઉત્પન્ન કરી શકીએ છીએ અને એમાંથી મળે છે આપણે. સાતમો છે કંટ્રોલ પ્રકારના પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ વધારે ક્ષમતાવાળી ડીસી અને એસી મોટર ચલાવવા માટે થાય છે. કંટ્રોલ પ્રકારના પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ, જે આ કંટ્રોલ જે રેક્ટિફાયરનો પ્રકાર છે એક કંટ્રોલ પ્રકારનો, એમાં કેવું છે વધારે ક્ષમતાવાળી એની કાર્યક્ષમતા જે વધારે હોય એવી ડીસી અને એસી મોટરને ચલાવવા માટે પણ ઉપયોગ થાય છે. હવે મિત્રો લાસ્ટમાં છે બેટરી ચાર્જિંગ. તમને ખબર છે બેટરીનું કેવું હોય રેટિંગ, બેટરી કેવો પાવર કઈ મળે, ડીસીમાં મળે, અને આપણે ઘરે તો એસી હોય એટલે ચાર્જિંગ કરવા માટે શું થાય વપરાય છે, એ ટ્રાન્સફર કરવા માટે શું વપરાય, તો અલ્ટરનેટર રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. એ રેક્ટિફાયર કયું, તો પોલીફેઝ રેક્ટિફાયર વપરાય છે, જેથી એસીનું ડીસીમાં કન્વર્ટ થાય અને બેટરી કેવું થાય, ચાર્જિંગ થાય. થિયેટરમાં લાઇટિંગ વગેરે પણ પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ થાય. જે થિયેટરમાં જે લાઇટિંગ થાય છે, આપણે નહીં લાલ લીલું પીળું મારે છે લાઇટ આપણા ઉપર અને લાલ લાઇટ થાય છે, જે એ પણ કેવું એમાં પણ પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ થાય છે. આ મિત્રો થયો પોલીફેઝ રેક્ટિફાયરના ઉપયોગો. મિત્રો ટોટલ 8 ઉપયોગો આપેલા છે, એ પણ જીટીયુમાં પૂછાયેલો પ્રશ્ન છે, તો એકવાર ફરી રિપીટ કરતો. ઇલેક્ટ્રિક ટેક્સરમાં મોટી રેટિંગની ડીસી સિરીઝ મોટર, એટલે ડીસી સિરીઝ મોટરમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલે બધાને ખબર છે ડીસી સિરીઝ મોટર હોય એમાં ઉપયોગ કરવામાં આવે છે. અને રેડિયો અને ટીવીમાં પણ ઉપયોગ થાય છે. રેડિયો અને ટીવીના ટ્રાન્સમિશનમાં પણ શું થાય છે, રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ, ઇલેક્ટ્રોમિકેનિક, ઇલેક્ટ્રોફોર્મિંગ, ઇલેક્ટ્રોલિસિસ વગેરેમાં પણ કેવું ડીસી પાવર વપરાય છે. ચોથો છે તાંબુ, એલ્યુમિનિયમના વગેરેનું બલ્ક ડીસી પાવર વપરાય છે. કેવું તાંબુ અને એલ્યુમિનિયમ વગેરે ધાતુના ઉત્પાદનમાં હાઈ પાવર જોઈએ, તમને ખબર છે,
તો કેવો બલ્ક ડીસી પાવર વપરાય છે. પછી પાંચમું છે હાઈ વોલ્ટેજ ડીસી, એટલે HVDC જે લાઇન છે એમાં એસીમાંથી ડીસીનું રૂપાંતરણ કરવા માટે વપરાય છે. જે એસીનું ડીસી રૂપાંતરણ કરવું હોય તો આ પાવર વપરાય છે. અલ્ટરનેટર અને સિંક્વન્સ મોટરનો કેવો છે, જો હારા એક્સાઇટેશન જોઈતા હોય આપણે તો પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગી છે એમાં પણ. હવે કંટ્રોલ પ્રકારના રેક્ટિફાયરનો ઉપયોગ કેવું સારી ક્ષમતા હોય, ક્ષમતા કેવી હોય એની હાઈ હોય, સારી ક્ષમતા હોય તો એસી અને ડીસી ચલાવવા માટે વપરાય છે. લાસ્ટમાં છે બેટરી ચાર્જિંગ અને થિયેટર લાઇટિંગ હોય એમાં પણ આ પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગી થાય છે. મિત્રો આજે આપણે બે ટોપિક જોયા. પોલીફેઝ રેક્ટિફાયરના સિંગલ ફેઝ રેક્ટિફાયર પરના ફાયદાઓ, એટલે પોલીફેઝ રેક્ટિફાયર સિંગલ ફેઝ રેક્ટિફાયર કરતાં કઈ રીતે ફાયદાકારક છે એ મેં તમને લગભગ 6 મુદ્દામાં સમજાવ્યું. એ જીટીઓમાં લગભગ 5 વખત પૂછાયેલો પ્રશ્ન છે, એટલે લગભગ મોસ્ટ ઓફલી રિપીટ જ થાય છે, રિપીટેડ પ્રશ્ન, એટલે લખી અને તૈયાર કરી દેજો. 6 મુદ્દા મેં તમને ક્રમ બાય ક્રમ સમજાયા. પછી પોલીફેઝ રેક્ટિફાયરના સિંગલ રીતે ઉપયોગી મેં સમજાયા, લગભગ 8 ઉપયોગી છે. ટીવીમાં વપરાય છે, બેટરીમાં વપરાય છે, લાઇટિંગમાં વપરાય છે, પછી ડીસી મોટરમાં વપરાય. એ તો મોસ્ટ ઓફલી તમને ખબર છે, એ રીતે આપણે લખી કાઢીશું. મિત્રો આ બે પ્રશ્નો આઈએમપી છે, પૂછાય છે. હું તમને ગ્રુપમાં એની PDF સેન્ડ કરું છું, તો ઘરે બેસીને એસાઇનમેન્ટ લખી કાઢજો. થેન્ક યુ મિત્રો.